જય માતાજી। આજે આપણે બનાવશું અસલ દેશી ભાણું ગામડાનું। કેમ કે આપણે ઘણા દિવસથી શિયાળામાં રોટલો બનાવ્યો તો પછી બનાવ્યો જ નહોતો, તો આજે બધાની ઈચ્છા હતી અને એ પણ દેશી સ્ટાઇલથી જ બનાવશું આપણે માટીના વાસણમાં। તો મગ દાળની ખીચડી છે ફોતરાવાળી, એને આપણે આમાં રાખી દીધી અને ડુંગળી બટાકાનું શાક કરવાનું છે અને રોટલા। તો શાક આપણે સમારી લઈશું અને બધું જ આજે માટીના વાસણમાં જ કરીશું। પાટિયામાં તમે જે બી કહેતા હોય, અમે માટીનો પાટિયો કહીએ છીએ। એમાં એક પાટિયો જે છે ને લાલ કલરનો, એ પોલિશવાળો છે, બજારમાંથી લીધો હતો, અને બીજો કાળો હમણાં જે મેં બતાવ્યો ને એ હું ગામડેથી લાવી હતી। અમારે ત્યાં જે કુંભારને ત્યાં પોતે બનાવે છે, એટલે પાલિશવાળો ના હોય, અને બજારમાં મળતા બધા પોલિશવાળા હોય છે। જો આ તૈયાર લીધેલો છે બજારમાંથી। તો એને મેં ધોઈને મૂક્યો છે, એટલે થોડીક વાર માટે તપાવી અને પછી એમાં આપણે તેલ મૂકીશું। જે જમ્યા હશે ને તો ખબર જ હશે, પણ આની અંદર ટેસ્ટ કેવો આવે છે, એકદમ સરસ માટીની સુગંધી, વરસાદ પડતો હોય અને જે માટીની સુગંધી આવે ને એવી આમાં આવતી હોય છે। અને બીજો ફાયદો એ કે થાય છે એકદમ જલ્દી। એમાં એલ્યુમિનિયમના વાસણમાં બધા કહે છે ને કે ના ખવાય ને આપણને શરીરમાં એનાથી બધી નુકસાન થાય, બધી વાત સાચી। હું પણ એમાં બનાવું છું, નથી બનાવતી એમ નહીં, પણ વધારે ઉપયોગ મારા માટીના વાસણમાં થતો હોય છે। અને ત્રીજો ફાયદો એ છે કે આમાં તમે બનાવીને મૂક્યા પછી 1 થી 1.5 કલાક સુધીને એકદમ ગરમ લાગે, તમને એવું જ લાગે કે અત્યારે જ તમે ગેસ ઉપરથી નીચે ઉતાર્યું છે। તો આપણે અત્યારે એમાં શાક બનાવી દીધું અને થોડીક વાર માટે સતળાઈ જાય ને પછી આપણે એની અંદર મરચું નાખીશું, ત્યાં સુધીના થોડીક વાર સતળાવા દઈશું અને ફટાફટ થઈ જાય છે। તમે કુકરમાં કરો તો સીટી વાગીને થઈ જ જાય છે, પણ છૂટું તમે તાસણામાં વઘારો અને આમાં વઘારો એમાં બહુ ફરક પડે છે। એક વખત બનાવી જોજો, જે જમતા હશે એને તો ખબર જ હશે। અને એ પણ અમે ગેસ ઉપર બનાવ્યું છે। આ જ વસ્તુ તમે ચૂલા ઉપર બનાવો તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે। ચૂલાનો અને ગેસનો એટલો ફરક પડે ને એમાં પણ પાછો માટીના વાસણ હોય એટલે બહુ સરસ થાય છે। તો થોડી વાર માટે એને ઢાંકી દઈએ અને ખીચડી જે આપણે મૂકી છે પલાળીને એની અંદર હળદર મીઠું નાખી અને એને પણ આપણે બીજા ગેસ ઉપર મૂકી દઈશું। અને આ ધીમો ગેસ જ રાખવાનો, તો પણ 10 થી 15 મિનિટમાં થઈ જશે, બંને વસ્તુ વાર નથી લાગતી। એકદમ મીડિયમ ગેસ ઉપર હશે ને તો પણ। તો આને ઢાંકીને મૂકી દઈએ। હવે શાકની અંદર આપણે મસાલો નાખી દઈશું, એક વખત મિક્સ કરી લઈએ સરસ। જો અંદર એની જાતે જ પાણી વળી ગયું, એટલે બહુ વધારે પાણીની પણ જરૂર નહીં પડે, જેમ જરૂર પડે એમ થોડું થોડું જ નાખવાનું। રસાવાળું કરવાનું છે ને એટલે થોડા પાણીની તો જરૂર પડશે આમાં। તો લસણવાળું મરચું નાખી દઈએ અને થોડીક વારમાં જ શેકાઈ જશે, વાર નહીં લાગે, કેમ કે માટીનું છે એટલે એકદમ ગરમ થઈ ગયું હોય અને તપતા વાર નથી લાગતી। તો શેકાઈ જાય એટલે એને બધું આપણે મિક્સ કરી લઈશું। જો તરત જ શેકાઈ ગયું તો મિક્સ કરી લઈએ। અમારે ત્યાં ગામડે હજી આની અંદર ચૂલા ઉપર રસોઈ બનાવે જ છે બધા। આ સરસ મિક્સ થઈ જાય એટલે અંદર ધાણા જીરું નાખી દઈશું। મારા મકાનનું કામ ચાલે છે એટલે અત્યારે એનો અવાજ આવી રહ્યો હશે તમને। ધાણા જીરું નાખી દઈએ, સરસ મિક્સ કરી અને થોડીક વાર માટે એને ચડવા દઈશું ઢાંકીને। તરત પાણી નાખીએ ને તો મજા નથી આવતી, એને બધો મસાલો બધો મિક્સ થઈ જાય, બધા શાકમાં ચડી જાય પછી જ પાણી નાખવાનું। તો થોડી વાર માટે ઢાંકી દઈએ, જોઈ લઈએ। જો સરસ થયું છે, થોડીક જ વારમાં તો ચડવા લાગશે। એમાં પાણી નાખીશું, એકદમ થોડું જરૂર પૂરતું, ભલે 2-3 વખત નાખવું પડે પણ થોડું થોડું નાખવાનું।
એક સામટું પાણી નાખશો ને તો ટેસ્ટમાં ફરક પડી જશે. તો જો મિક્સ કરી અને પાછું એને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈએ. જોઈ લઈશું હજી એક વખત. મિક્સ કરી લઈએ. સરસ ચડી ગયું છે. થોડીક વાર માટે રાખીશું. ઢાંકી દઈએ થોડીક વાર. અને જુઓ બીજા ગેસ ઉપર ખીચડી પણ મૂકી દીધી છે. એ પણ થોડી વારમાં થઈ જશે, ફટાફટ નહીં વાર લાગે. જોઈ લઈશું એક વખત. જો તેલ મરચું બધું ઉપર આવી ગયું છે અને શાક આપણું તૈયાર છે, સરસ થઈ ગયું છે. એકદમ ચડી ગયું છે. રસો વધારે કરવો હોય તો થોડું પાણી નાખીને થોડીક વાર માટે ઉકાળવાનું. તો એને શાકને ઢાંકી દઈએ. સરસ ચડી ગયું છે. તો તૈયાર છે આપણું શાક અને મગની ખીચડી પાટિયામાં. અમે પાટિયા કહીએ છીએ, તમે શું કહો છો એ મને કમેન્ટ કરજો. જુઓ ખીચડી તમને બતાવું, એકદમ સરસ થઈ ગઈ છે અને શાક પણ તૈયાર છે. જુઓ. તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો અને તમે આને શું કહો છો એ પણ કહેજો. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.